ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની મુલાકાત લઈને કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો। વિશ્વામિત્રી નદી પ્રત્યે દુર્લક્ષ સત્તાધીશો તેમજ વહીવટી તંત્ર દ્વારા કરાયું છે। ઐતિહાસિક વિશ્વામિત્રી નદી ગાયકવાડ શાસન સમયે ખળખળ વહેતી હતી, જો કે હવે તે મૃતપાય બની છે। ગત વર્ષે પૂરમાં વડોદરાવાસીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે આ વર્ષે વિશ્વામિત્રી નદીને ઊંડું અને પહોળું કરવાની કામગીરી માટે 100 દિવસનું લક્ષ્ય રખાયું છે। ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કામગીરીનું નિરીક્ષણ કરવા આજે રેલવે માર્ગથી વડોદરા આવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પાલિકા કમિશનર, પોલીસ કમિશનર તથા જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ તેઓએ સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીની ચાલતી કામગીરીની સમીક્ષા કરવા પહોંચ્યા હતા। પાલિકાના કમિશનરે તેઓને વિગતવાર માહિતી આપી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો। આગામી દિવસમાં વધુ ઝડપે કામગીરી થાય તેવા પ્રયત્નો કરાશે તેમ જણાવ્યું હતું। દેશમાં વડોદરા પહેલું શહેર છે જ્યાં આટલા દિવસોમાં 50% જેટલી કામગીરી કરી દીધી છે। આ કાર્યમાં તમામ પોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે તેમ તેમણે જણાવ્યું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આતંકી ઘટનાને લઈને કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમય મર્યાદામાં દેશ છોડવો પડશે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષસ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે, એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે। અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ। અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની। અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે। ભાઈ, આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે। વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા દિવસોની અંદર 50%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। અને વરસાદ પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે। અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે। અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે। આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે। સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી, વડોદરાના આશીર્વાદ રૂપી આજે યોજના છે અને કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધે। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા હતા। આ હુમલાને લઈને આજે વડોદરા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા કામની મુલાકાતે આવેલ રાજ્ય ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કોઈપણ પ્રકારના વિઝા લઈને પાકિસ્તાનીઓ આવ્યા હશે તે તમામ પાકિસ્તાનીઓ ભારત સરકારે આપેલ સમય મર્યાદામાં દેશ છોડવો પડશે, તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોએ અલ્ટિમેટમ મુજબ દેશ છોડવો જ પડશે, તે માટે જિલ્લાઓમાં સૂચના આપી દેવામાં આવી છે। જો કે પાકિસ્તાનથી આવેલા શરણાર્થી હિન્દુઓને તેમને કોઈ હેરાનગતિ ન થાય તેની પણ ચિંતા કરીએ છીએ। પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે, અલ્ટિમેટમ પહેલા અહીંયાથી છોડાય એટલે કે દેશ છોડવા માટેની જે કંઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે।
અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આપી દેવામાં આવી છે. પાકિસ્તાની છે સાહેબ, રાજ્યમાં કેટલા છે પાકિસ્તાની? એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે. એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે, કયા લોકો નથી વેલિડ, એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે ને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે. જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલા તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે.